હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 અને આજે આપણે વાત કરીશું ગુરુ પૂર્ણિમાની, જ્યાં જીવનમાં ગુરુનું મહત્વ સવિશેષ હોય છે અને જ્યારે ગુરુ પૂર્ણિમાનો અવસર નજીક હોય ત્યારે આખરે ગુરુ મહાત્મ્ય ચોક્કસપણે જીવનમાં ઉતરે તે માટેના પ્રયત્ન કરવા જોઈએ અને એ પ્રયત્નની અંદર આજે અભિવૃદ્ધિ કરશે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી આકાશભાઈ ભટ્ટ. આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ગુરુનું મહત્વ તો જાણીશું, સાથે સાથે આપણા સવાલો અને જવાબો તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. કહેવાય છે કે ગુરુ બિન જ્ઞાન નહીં, અને કોઈ પણ જ્ઞાન આપનાર દરેક વ્યક્તિ જેને પછી ઉંમર સાથે કોઈ સંબંધ નથી પણ જ્ઞાન સાથે સંબંધ છે તે આપણો ગુરુ હોઈ શકે, કારણ કે તેમાંથી આપણને જે જ્ઞાનની અભિવૃદ્ધિ થાય છે તે જીવનને એક દિશા નિર્દેશ આપે છે. આકાશજી, આખરે જો ગુરુને આ સંદર્ભમાં જોઈએ અને આજના સમય પ્રમાણે જો જોવા જઈએ તો કઈ વ્યક્તિ આપણી ગુરુ હોવી જોઈએ અને ગુરુની પીછાણ કેવી રીતે કરવી? બિલકુલ. હવે સૌથી પહેલાં તો આપણને બધાને ખબર છે કે ગુરુ જે છે ને આપણને જ્ઞાન આપે તે ગુરુ, એવી બધાને ખબર છે. પણ ઘણી વખત ગુરુ એટલે કમ્પલસરી એવું બધા સમજે છે કે કોઈ સાધુ સંત મહાત્માને જ ગુરુ માનવા જોઈએ. એ બધા તો ગુરુ છે જ, આપણે બધા જ માનનીય છે. પણ ઘણી વખત આપણને સાહેબ છે ને આપણા માતા પિતા આપણા ગુરુ હોય. હું બહેનોને ઘણી વખત એમ કહું કે તમને સારો વઘાર કરતાં શીખવાડ્યું, રસોઈ બનાવતા શીખવાડ્યું, એ આપણા ગુરુ કહેવાય. નહીં તો તમારા વનને તમે શું રાંધીને ખવડાવી શકે. એવી રીતે જીવનની અંદર તમને પ્રગતિની અંદર કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન આપ્યું તે આપણા ગુરુ કહેવાય છે. એવા જીવનમાં તમને કોઈ પણ સારા ગુરુ લાગે તો એમને વંદન કરવું જ જોઈએ. બીજા નંબર ઉપર ઘણી વખત આપણા જે જ્યોતિષ શાસ્ત્રની અંદર જે દેવગુરુ બૃહસ્પતિ કીધેલા છે, જે ગ્રહ છે, તો એમની પણ બહુ જ સરસ મજાની વિદ્યા, લક્ષ્મી અને આધ્યાત્મિકતાના કારક ગ્રહ છે. જો તમારા કુંડલીમાં ગુરુ સારો હોય તો સારામાં સારી વિદ્યા, સારામાં સારી લક્ષ્મી અને સારામાં સારી આધ્યાત્મિકતા પ્રદાન થતી હોય છે. જો ગુરુની આપણે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, અથવા ગુરુના ઘણા બધા મંત્ર પણ બતાવેલા છે. ઓમ બ્રહ્મ બૃહસ્પતય નમઃ એવો એક બીજો મંત્ર પણ છે, અને દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સંદિવમ બુદ્ધિભૂતમ લોકેશન તન નમામિ બૃહસ્પતિમ, આ મંત્ર તો છે જ. તો આવા તમામ પ્રકારના મંત્રો દ્વારા પણ આપણે ગુરુને બળવાન કરી શકીએ છીએ. અને જેમ કે માન લો કે પીળી વસ્તુનું દાન પૂન કરીએ, પીળી વસ્તુ ગ્રહણ કરીએ, એનાથી ગુરુને રિડ્યુસ અથવા મજબૂત પણ આપણે કરી શકતા હોઈએ છીએ. એટલા માટે આવી રીતના ગુરુની ભક્તિ કરવી જોઈએ. અને ખાસ કરીને આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. આપના મનગમતા અથવા આપણને જીવનની અંદર જેને સાચી સલાહ આપી હોય, સાચું જ્ઞાન આપ્યું હોય, તેવા તમામ ગુરુને વંદન કરવા માટેની હું અપીલ જરૂર કરીશ. ચાલો, તો આ બે દર્શક મિત્રો પણ જોડાઈ ચૂક્યા છે અને એમના ગુરુપદે આજે આપ ચોક્કસપણે બિરાજિત છો, કારણ કે તેમના જીવનની અંદર એક દિશા નિર્દેશ આપવાનું કામ આપ ચોક્કસપણે કરી રહ્યા છો. તો દર્શકો સાથે સીધા વાત કરીએ. સૌપ્રથમ લકી કોલર સુરતથી શારદાબેન જોડાઈ ચૂક્યા છે. શારદાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? જય શ્રી કૃષ્ણ જયેશભાઈ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? દીકરા વિશે પૂછવાનું છે. અચ્છા, દીકરાની જન્મ તારીખ જણાવો. 16/10/2000. 16/10/2000 સાલ. અને જન્મ સમય શું છે દીકરાનો? રાત્રે 8:05 કે 10, એ 5:10 ની 8 કે 5, 8:05 કે 10 એમ. ઓકે, 8 વાગ્યે 5 મિનિટ અથવા 10 મિનિટ. આપણે 8 વાગ્યે 5 મિનિટ ને 10 મિનિટની વચ્ચેનો સમય લઈએ છીએ. જન્મસ્થાન કયું છે દીકરાનું? જન્મ સ્થળ છે વડિયા. વડિયા, અમરેલી? અમરેલી. ઓ, કાલે હતા, એ મારા બેન હતા. અચ્છા, પછી એમણે કીધું કે પૂછી લ્યો, સારું કે છે એમ? સારું કે છે, ઉપાય કરીએ છીએ, અમને ફાયદો પણ થાય છે. ઠીક છે. તમારા દીકરાનો શું સવાલ છે? સવાલ એ છે કે અત્યારે તે પ્રાઇવેટમાં જોબ કરે છે. હાજી. અને એમને પગાર પણ સારો છે અને તેમનું વર્ચસ્વ પણ એમની કંપનીમાં સારું છે. પણ મારે એ જાણવાનું છે કે આગળ જતા એ પોતાનો ધંધો કરશે, પ્રાઇવેટ, એનો પર્સનલી એમ. અચ્છા, તમે ઈચ્છો છો કે ધંધો કરે, એમાં વધુ રૂપિયા કમાઈ શકે? હા, એનો અત્યારે પગાર ને બધું એનું બહુ સરસ છે અને પોતે એક આજ્ઞાકારી દીકરો છે, માતા પિતાની બધું માને એવું છે. વાહ વાહ, બહુ સરસ. આજના અને સમયમાં એમના આવા મેરેજ દીકરા મળવા થવાના મુશ્કેલ છે છે. 6 મહિના પછી. હાજી. તો એમનું લગ્ન જીવન કેવું રહેશે એ ખાસ મારે જાણવાનું છે. અચ્છા, તમે જ ગોતી દીધું છે? હા, અમે જ ગોઈતું છે. તમે સારા સંસ્કાર આપ્યા, દીકરો કયાગ્રો છે, હવે સારી વહુ પણ ગોતી દો. ગોતી લીધેલી છે, ગોતી લીધેલી છે, હવે બસ રંગે ચંગે પાર પડે ને કેવું રહેશે એ જ જાણવું છે ને આપે. અને લગ્ન પછી મમ્મી નું માન રાખશે ને એ. હા, હવે આઈ બરાબરની ચિંતા. તમને કેમ ચિંતા થઈ રહી છે? સાસુ બનીને તમને, તમે કોણ, તમે કેવા સાસુ બનશો? ના ના, મારે દીકરી છે ને, એટલે આપણે દીકરીની જેમ જ રાખવાની છે. સરસ સરસ. હું તો આ કાર્યક્રમમાં જે સાંભળતા હશે ને
તો એમને ઈર્ષા થશે કારણ કે આવા સાસુ મળવા બહુ મુશ્કેલ હોય છે આજકાલ. સાચી વાત છે. પણ જેવું કીધું એવું કરજો કારણ કે ઘણીવાર એવું કહે છે કે આ બધા બોલે પણ પછી કરે નહીં. તમે કરશો ને? ના કરવાનું જ હોય ને. ઠીક છે, ચાલો તમારી સાથે વાત કરીને બહુ મજા આવી. અને હવે આપણે જોઈએ દીકરો સારી નોકરી તો કરે છે પણ ધંધો આખરે એમને એટલે કયો ધંધો કરવો છે એમને? એમ અત્યારે તો એ BA કરીને અને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. હા, પણ પછી આગળ એમ કે એનું ઈ પોતાનું કરશે એમ આપણે જાણવું, ભલે એને જેનામાં લાભ હોય એના ઓકે વિશે. ઠીક છે, ચાલો ધંધાના યોગ છે કે કેમ અને લગ્ન જીવન કેવું રહેશે આ બંને પ્રશ્નોના જવાબ આકાશજી આપશે. બિલકુલ. હવે જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો કુંડલીની અંદર હું જોઈ રહ્યો છું ત્યાં સુધી આવા વ્યક્તિએ જો શક્ય હોય તો વેપાર તરફ કદાચ ઇટ્સ ઓકે, કદાચ સાઇડ બિઝનેસ હોય કે અથવા કોઈ સાયલેન્ટ પાર્ટનર તરીકે કોઈની સાથે જોડાય છે ત્યાં સુધી ચાલશે, પણ નોકરીની અંદર એમના માટે બહુ જ સારી પ્રગતિ થતી હોય છે એવું લાગે છે. અને બીજા નંબર ઉપર આવા વ્યક્તિને મેં જોયેલું છે કે પોતાના 100% આપીને બહુ સારું કામ કરતા હોય છે. તો નોકરીની અંદર તો એમની પ્રગતિ દેખાઈ જ રહી છે. ધંધાની અંદર જો બને ત્યાં સુધી એવું કોઈક ઇન્વેસ્ટમેન્ટ નાનું મોટું હોય ત્યાં સુધી ઇટ્સ ઓકે, પણ બાકી નોકરી મારી દ્રષ્ટિએ છોડવી ન જોઈએ. હા, બહુ જ સારી ધંધાની ઓપોર્ચ્યુનિટી દેખાય છે. એ ધંધો આપણા માટે લાભદાયી છે કે નહીં આ બધું જ જોઈ અને પછી આગળ વધશે તો વધારે સારું રહેશે. બીજા નંબર ઉપર એમના માટે હું 100% લગ્ન જીવન બહુ જ સારું લગ્ન જીવન બતાવી રહ્યા છે. સરસ મજાના ગજકેસરી યોગ જેવા ગ્રહો પણ બહુ જ સારા એમના કુંડલીની અંદર બની રહ્યા છે. પણ હા, હું એવું 100% કહીશ કે એમના પત્ની જ બહુ જ સરસ લકી રહેશે કે જે આવા પાત્ર સાથે એમના લગ્ન થાય છે એના માટે, અને બહુ જ સારી વહુ મળશે. એટલે સાસુને પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને છતાંય તે એમના માટે જીવનમાં આવનારી કોઈ પણ પ્રકારની નાની મોટી મુશ્કેલીઓ હોય કે અથવા વ્યવહાર કરવા માટે ઈચ્છતા હોય અને વેપારની અંદર જો સફળતા મળે તેવી જો એવી ઈચ્છા હોય તો 100% એક મંત્ર જણાવું છું, એમને જપ કરવાનું કહેજો. આ મંત્રના જપથી એમનું કરિયર બહુ જ સરસ એમને થાય એવું છે. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ મંત્રના સતત જો જપ કરવામાં આવશે તો એમની પ્રગતિ પણ થશે, લગ્ન જીવન પણ ખૂબ સુખમય રહેશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમદાવાદથી લકી કોલર દશરથભાઈ જોડાઈ ચૂક્યા છે. દશરથભાઈ જણાવો કોના વિશે સવાલ છે? સર મારા દીકરા વિશે પૂછવાનું છે. હાલ યુએસએ છે, 3 વર્ષથી સ્ટડી કરે છે. ઠીક છે, જન્મ તારીખ જણાવી દો દીકરાની. લગ્નની વાતો સાહેબ આવે છે પણ પછી આગળ વધતી નથી, અટકી જાય છે. ઠીક છે, ચલો જન્મ તારીખ બતાવો એટલે આપણે કુંડલી જોઈએ. હા, અને બીજું એ કે સાહેબ એને આવતા વર્ષે એનો ઓસ્ટ્રેલિયા જવાનો વિચાર છે તો એના યોગ કેવા છે, એને જઈ શકશે કે નહીં? ઠીક છે, ચલો બધું ઘણું બધું જણાવી દીધું પણ જન્મ તારીખ તો જણાવો. હા, 28 જાન્યુઆરી 2001. 28 જાન્યુઆરી 2001. હા, જન્મ સમય 11:25 સવારે જન્મ. 11:25 સવારે. અને જન્મસ્થાન કયું છે? અમદાવાદ. ઓકે, તો હમણાં ઓસ્ટ્રેલિયા માટેની તૈયારી કરી રહ્યા છે તમારા દીકરા? એટલે હાલ હજુ એનું સ્ટડીનું 1 વર્ષ બાકી છે. નેક્સ્ટ યર જવાનું છે એને 27માં 8મા મહિના પછી. ઓકે, એટલે એના યોગ કેવા છે ત્યાંથી એને જવા માટે કેવું રહેશે? તમે મોકલવા માંગો છો કે એમની ઈચ્છા છે? હા, એની જવાની ઈચ્છા છે પણ એ થશે કે નહીં એમ. માસ્ટર માટે એને ત્યાં જવાની ઈચ્છા છે ઓસ્ટ્રેલિયા. ઓકે, ચલો જોઈએ આપણે કુંડલીમાં વિદેશનો યોગ છે કે કેમ, અને હાલ એમને સ્ટડી ચાલી રહ્યું છે તો એ ફિલ્ડમાં એમને કેવી પ્રગતિ રહેશે. આકાશજી શું લાગે છે કુંડળી જોઈને? બિલકુલ. હવે એક તો સૌથી પહેલાં એમના માટે વિદેશ યોગ જે છે એ 100% જૂન 2027માં જ્યારે શનિ મહારાજનું પરિવર્તન થશે, રાશિ પરિવર્તન થશે અને મેષ રાશિમાં જ્યારે આવશે ત્યારે એમના માટે સરસ મજાનો વિદેશ યોગ પાવરફુલ થાય એમ છે. ત્યાં સુધી તો નેતર રીતે તમે જણાવ્યું એ પ્રમાણે એમનું જે ભણવાનો કોર્સ છે એ બધું ત્યાં સુધી પતી જશે. એટલે બિલકુલ જરા ચિંતા કરવાની જરૂર નથી. અને એમના માટે વિદેશ માટે પણ જો કદાચ ધારે તો એ સેટ થઈ શકે એમ છે. અને ઓસ્ટ્રેલિયા જેવા દેશની અંદર પણ એમના માટે બહુ સારા એવા પ્રબળ યોગ બનાવી રહ્યા છે. પણ 2028માં 28નું જ્યારે યર ચાલતું હશે એ યરની અંદર સૌથી વધારે પ્રબળ યોગ બનાવે છે. જો કદાચ 2027માં કદાચ આપણું રિજેક્શન આવે તો જરાય ચિંતા કરવાનું કે અથવા નિરાશ થવાની જરૂર નથી. બીજા નંબર ઉપર કે હવે એમના વિદ્યાભ્યાસની અંદર કન્ટિન્યુ એમને સારામાં સારો પ્રોગ્રેસ થાય એના માટે બુધ મહારાજ જે છે એ વિદ્યાના સ્થાનની અંદર બુદ્ધિના સ્થાનમાં બહુ જ સરસ મજાની દ્રષ્ટિ કરી રહ્યા છે. તો 100% હું એક સજેશન આપીશ, જો શક્ય હોય તો બુધ મહારાજના જો મંત્ર જાપ જો નિત્ય કરવામાં આવશે તો એનાથી એમને ફાયદો થાય એમ છે. એ મંત્ર ખાસ નોંધી લેજો. પ્રિયંગુગલિકાશ્યામમ રૂપેણ પ્રતિમમ બુધમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ મંત્રના સતત જપ કરાવી બુધવારના દિવસે જો શક્ય હોય તો ઉપવાસ કરી અને મગનું દાન કરશે તો એનાથી એમને બહુ જ ફાયદો થશે. જીવનમાં આવતી તમામ રૂકાવટોમાંથી પણ એમને લાભ મળવાના ચાલુ થાય તેમ છે. સુરતથી લકી કોલર કુલદીપભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે? હેલો. હાજી કુલદીપભાઈ, કોના વિશે સવાલ છે?
સર મારા વિશે જ છે. ઓકે, જન્મ તારીખ જણાવો. 28/2/1996. 28/2/1996. જન્મ સમય શું છે આપનો? જન્મ સમય છે સવારે 4:04. 4:04 સવારે. જન્મસ્થાન કયું છે? રાજપીપળા. રાજપીપળા. ઠીક છે, જણાવો શું છે આપનો સવાલ કુલદીપભાઈ? સર આપણો જન્મ તારીખમાં ભૂલ છે, સાંજે છે જન્મ. સાંજે 4:04. બરાબર ને? હાજી સર. મમ્મીએ કીધું? હા. મેં સાંભળી લીધું. મમ્મી બાજુમાં જ બેઠા છે ને? સરસ સરસ. મમ્મીને તો ખબર જ હોય ને ભાઈ. ચલો, સારી વસ્તુ છે. સાચી માહિતી હોય તો પ્રોપર ઉપાય આવે. બરાબર, સારું. કુલદીપભાઈ જણાવી દો શું સવાલ છે આપનો? આપણે સર કઈ નોકરી યોગ ક્યાં લાગશે? નોકરીના? હા. ઓકે, લગ્ન થઈ ગયા કે બાકી છે? થઈ ગયા છે સર. થઈ ગયા છે. ઓકે, એટલે આ પહેલી જ નોકરી છે કે પહેલા કોઈ નોકરી કરતા હતા? હા સર, બેંકમાં છું ને અત્યારે, એચડીબી ફાઇનાન્સમાં. અચ્છા, છો. તો પછી બીજી નોકરી આનાથી સારી શોધી રહ્યા છો? ગવર્મેન્ટમાં આપણે જીવન. અચ્છા, તો હવે વધારે સારી નોકરી શોધી રહ્યા છો? હાજી સર. ઠીક છે, ચલો. બેંકમાં છો અને હજુ આનાથી પણ વધારે સારી નોકરીના યોગ ક્યારે બને છે તે આપણે કુંડલીમાં જોવાનો પ્રયત્ન કરીએ. ઠીક છે, સારું. બિલકુલ. આકાશજી જણાવો. હવે સૌથી પહેલાં તો આપના કુંડલીની અંદર જો સૂર્યનારાયણ ભગવાનની જો કૃપા થાય તો આપણા માટે બહુ જ સરસ એવા નોકરીના યોગ બની રહ્યા છે. અને નોકરીની અંદર જ પ્રગતિ થવી અથવા આવી રીતે કોઈપણ પ્રકારની સારી હોદ્દાની જો નોકરી પ્રાપ્ત કરવી હોય તો તમે જેટલી સૂર્યનારાયણ ભગવાનની ભક્તિ ઉપાસના કરશો એ આપના માટે સારું જ છે. ખાસ કરીને એક મંત્ર આપને જણાવું છું. એ સૂર્યનારાયણ ભગવાનનો મંત્ર છે. એ ખાસ એના મંત્ર જાપ કરજો. મંત્ર છે જપા કુસુમ શંકાશમ કાશ્યપેયમ મહાધૃતિમ તમોરીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મી દિવાકર. આ મંત્રના સતત જપ કરવાથી આપણને બહુ ફાયદો થાય એમ છે. બીજા નંબર ઉપર રોજે રોજ શક્ય હોય તો સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાનું. તાંબાના લોટાની અંદર હળદર અથવા ચંદન પધરાવી અને અર્ઘ્ય આપજો તો એનાથી પણ આપણને સરસ મજાનો ફાયદો થશે. રવિવારના દિવસે જો શક્ય હોય તો ઉપવાસ કરવો અને ચણાની દાળમાંથી બનતી વાનગી અથવા ચણાની દાળનું પણ તમે દાન આપી શકો છો. જો આવા પ્રકારના જો દાન પુણ્ય કરીએ છીએ તો આપણા નોકરીની અંદર પ્રગતિ થવાના શક્યતાઓ વધી જશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ અમરેલીથી ઈલાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો ઈલાબેન, કોના વિશે સવાલ છે? બાબા માટે. બાબાની જન્મ તારીખ જણાવો. 22/2/2000. 22/2/2000 સાલ. ઓકે, અને જન્મ સમય શું છે? સવારે 7. સવારે 7 વાગે. જન્મસ્થાન? અમરેલી. અમરેલી. ઠીક છે, જણાવો શું બાબાને લઈને ચિંતા કરો છો? બાબાને એવું છે કે તેના મેરેજ માટે અને એનું લગ્ન જીવન કેવું રહેશે. નક્કી થઈ ગયું બાકી છે હજી? અને બાકી છે. અચ્છા, ગોતી રહ્યા છો? અને કેવી છોકરી મળશે એ તો તમે શોધી દો, એવી મળશે. તમે શોધી રહ્યા છો કે નહીં? એક એના ધંધા માટે છે કે શેના ધંધામાં છે? ધંધો કરે છે, ધંધા માટે. અચ્છા, ધંધો કેવો રહેશે એમનો? હાલ શું કરે છે ભાઈ? એમાં એવું છે, એ શૂટિંગ કરે છે, કમાય છે સારું, પણ એના હિસાબે જ લગ્નમાં બાધા આવી. હાલ શૂટિંગમાં બહાર રહેવાનું બધું થતું હશે ને? હા, એટલા માટે. અચ્છા. કાયમિક માટે એ ધંધો રહેશે કે કઈ બીજો કરશે? તમને શું લાગે છે શું કરવું જોઈએ? એ અમને તો બીજું ફેરવવો જોઈએ એવું લાગે, પણ એને નથી ફેરવવું. અચ્છા, એને ગમતું હશે ને આ કામ? હા, એને ગમે છે, નહીંતર એ બીએસસી એગ્રી કરેલો છે. તો આ કામ ગમે છે એવી તેને કોઈ ગમતી છોકરી નથી? નથી મળતી. તો બાજુમાં બેસાડીને પૂછતા હો તો કે આ કામ પોતાની રીતે ગોતી લીધું તો પોતાની ગમતી છોકરી ગોતી લેતો હોય તો અમારી ચિંતા ઓછી. એવું માને છે તમારું? ના ના, એવું નથી માનતો. હા, તો જ તો મને પૂછતા હોય ને, થોડા પૂછો. સારું, કાંઈ ચિંતા ના કરો. એ તો આજકાલ છોકરાઓમાં એવું હોય જ, ગમતું કામ કરવા દેવાનું, ગમતી છોકરી મળી જશે. તમને સારી બહુ મળી જાય છે કે નહીં આપણે કુંડલીમાં જોઈએ. ઠીક છે આકાશભાઈ, શું લાગે છે કુંડલી જોઈને? બિલકુલ બિલકુલ, આમની પરિસ્થિતિ આપણે સમજી શકીએ છીએ. કેમ કે આપણા ટીમના તો ઘણા બચારા શૂટિંગવાળા ઘણાને એમને તકલીફ પડતી હોય છે, એટલે એમની પરિસ્થિતિ સીધી આપણે આમ લાઈવ જોઈ શકીએ છીએ. અને એમની પરિસ્થિતિની અંદર શું સુધારા વધારા થાય એમ છે કે જ્યોતિષના માધ્યમથી આપણે એમના કયા ઉપાય કરવાથી એમના માટે સારું રહેશે તે આપણે 100% જાણીએ. હવે સૌથી પહેલાં તો એમના કુંડલીના અંદર મંગળ દોષ બતાવી રહ્યા છે. જો આપના કોઈ નજીકના સારા
ભૂદેવ પાસે જો આપે કોઈ આવું વિધિ વિધાન કરાવી લીધેલું છે તો કોઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી, અને જો નથી પણ થયું તો વહેલી તકે કરાવી લેવાનું છે. કેમ કે હવે લગ્નના સરસ મજાના યોગ અત્યારે ચાલુ થઈ રહ્યા છે. પાત્ર પસંદ કરવા માટે 2026નું યર બહુ સારું છે. લગ્ન માટે 2027 સારામાં સારું દેખાડી રહ્યા છે. હવે આની અંદર જ આપણે બહુ જ સરસ સારા યોગની અંદર જ મેળ પડી જાય એના માટે હું એક મંત્ર જણાવું છું. એ મંત્રના જો જપ કરશે તો એનાથી સરસ મજાનો ફાયદો થશે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનું સારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવામ. આ મંત્રના જપ કરશે તો સારી છોકરી પ્રાપ્ત થવાના યોગ બનશે. બીજા નંબર ઉપર એમના માટે જો સારામાં સારી નોકરી અને નોકરીની અંદર પ્રગતિ અથવા કોઈ વેપાર કરવા માગે છે અને વેપારની અંદર જો વૃદ્ધિ કરવા માગે છે તો એના માટે પણ બહુ જ સરસ મજાના યોગ અત્યારે શરૂ થયા છે. કંઈ પરિવર્તન યોગ પણ અત્યારે ચાલી રહ્યા છે. સ્થાન પરિવર્તન પણ થઈ શકે અથવા કરિયરમાં પણ કંઈ પરિવર્તન અથવા કરિયરમાં કંઈ પ્રોગ્રેસ થાય તેવા પણ સરસ મજાના યોગ ચાલી રહ્યા છે. આ યોગને પ્રબળ કરવા માટે જો શક્ય હોય તો ગુરુવારના દિવસે કોઈ ગુરુ મંદિરે જાય, જેમ કે બજરંગદાસ બાપા છે, જલારામ બાપા છે, આવા કોઈ પણ પ્રકારના ગુરુ મંદિરે પણ આપ જઈ શકો છો. ગુરુની ભક્તિ કરી શકો છો અને ગુરુવારનો ઉપવાસ કરી અને ચણાના લોટમાંથી બનતી વાનગીઓ બ્રાહ્મણોને દાન કરવાથી અથવા બ્રહ્મભોજન કરાવવાથી આપણને સરસ મજાના ફાયદા થશે. અને આ બધા જ ઉપાય કદાચ યાદ ન રહે તો એસ્ટ્રો9 ગૂગલ યુટ્યુબ પર સર્ચ કરજો અને આપણો પ્રોગ્રામ ફરીથી તમે જોઈ શકો છો. અને આ બધા જ ઉપાય કરવાથી આપણના ઉપર ભગવાનની કૃપા થશે. બિલકુલ. ચાલો, બોમ્બેથી રમેશભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. રમેશભાઈ, કોના વિશે સવાલ છે? સાહેબ, મારા બાબા માટે મારે પૂછવાનું છે. મારા બાબાનો જન્મ તારીખ 10/2/2008. 10/2/2008 અને જન્મ સમય શું છે? દીપ નામ છે. જન્મ સ્થળ જામનગર, ગુજરાત. હા. જન્મનું સ્થળ 11 વાગે સવારે. 11 વાગે સવારે અને જામનગર એમનું જન્મ સ્થળ છે. ઠીક છે, સારું સારું. બોલો, અત્યારે મુંબઈ રહો છો? અત્યારે મુંબઈ રહો છો? હા, અત્યારે હું મુંબઈ રહું છું. મારો બાબુ મારો અહીંયા સ્થિત છે, જામનગર ભણે છે. જામનગર ભણે છે. 2008 એટલે શેમાં ભણે છે અત્યારે? ઇંગ્લિશ મીડિયમમાં જ છે. અચ્છા. અને શું? 10માં. ઓકે, તો બાબાને લઈને શું ચિંતા કરો છો આટલા દૂર બેઠા બેઠા? સાહેબ, હવે થોડોક ભણવામાં થોડોક કમજોર છે, નબળો છે, એટલે જરા ટેન્શન આવે આપણે. અચ્છા, તો ત્યાં હોસ્ટેલમાં રહે છે ને? જામનગરમાં નાના ઘરે જઈએ છે. નાના ઘરે રહે છે. અચ્છા અચ્છા. તો અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તમારો દીકરો, એટલે ભણવામાં થોડો નબળો રહે છે. તમારું સાંભળે તો છે ને નાનાનું કે કોઈનું? ઠીક છે, ચલો જોઈએ આપણે કુંડલીમાં ભણવામાં તેમને કેવું રહેશે. હજી તો ઉંમર એમની નાની છે, પણ આ ઉંમરે પાછી બહુ તોફાની છે, 17-18 વર્ષની ઉંમર. અને જો ભણવામાં આવું હોય તો આપણે કોઈ કયામાં રહે એવું જોઈએ અને ઉપાય શું થઈ શકે. આકાશભાઈ, આ આજકાલ છે ને 10મું 12મું અને કોલેજના આ આંગણે આવેલા જે યુવાનો છે અને આ પ્રકારની સમસ્યા હોય તો મા બાપની ચિંતા થાય, કારણ કે વધુ કહી ન શકાય અને ઓછું કહીએ તો પાછું પરિણામ ન મળે. શું થઈ શકે આવી? બિલકુલ. હવે એક તો એમના ગ્રહો પણ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરી રહ્યા છે. માતા પિતાએ તો 100% ધ્યાન રાખવું જ પડે. અને આવા દીકરાઓ ઉપર આપણે છે ને ઘણી વખત એવો અંકુશ રાખવો પડતો હોય છે કે જે એમના ભાઈબંધો સાથે કે અથવા રમતગમત કે અથવા અધર એક્ટિવિટીની અંદર જો એ ધ્યાન આપતો હોય તો એના માટે ખરેખર 10મું 12મું કે પોતાની ડિગ્રીઓ કમ્પ્લીટ કરાવવા માટે આપણે થોડુંક સ્ટ્રિક્ટ થવું પડે તો પણ થવાનો પ્રયત્ન કરજો. જરાય ચિંતા કરવાની નથી. બીજું, એમના કુંડલીની અંદર એક શ્રાપિત યોગ બની રહ્યો છે. આનું વિધાન જો પહેલાં થઈ ચૂક્યું હોય તો બહુ સરસ છે અને નથી થયું તો વહેલી તકે કરાવી લેવાનું. બીજા નંબર ઉપર કે એમના માટે બહુ સરળ ઉપાય બતાવું છું, જો શક્ય હોય તો કરવાનું એમને. અચ્છા, આ ઉપાય જે કહું છું આ દીકરાએ જ જાતે કરવો એવું જરૂરી નથી. એમના વતી તમે પણ કરી શકો છો કે અથવા એમના વતી આ દીકરાની મમ્મી પણ આ ઉપાય કરી શકે છે. સરસ મજાનો એક તાંબાનો લોટો લેવાનો, તાંબાના લોટાની અંદર પાણી ભરવાનું, પાણી ભરી અને એક સરસ ચંદ્રની મોતીની માળા રાખી અને હું જે મંત્ર આપું છું એ મંત્રના જપ કરવાના છે. મંત્ર ખાસ નોંધી લેજો. જે વિદ્યા પ્રાપ્ત કરાવી શકે તેવા જે ગ્રહ છે તો એ ગુરુ છે. તો દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રની રોજની 7 માળા કરવાની અને આ 7 માળા કરી અને પાણી ભગવાન આગળ ધરાઈ અને પછી ભગવાનને એની વિદ્યા પ્રાપ્તિ માટેની પ્રાર્થના કરીને ધરાવવાનું. બીજા દિવસે સવારે પણ એને વોટર બોટલ કે જે કંઈ લઈ જતો હોય તો એને સૌથી પહેલું પાણી બીજા દિવસે સવારે આ જ આચમન કરાવવાનું, આ પાણી પીવડાવવાનું. એટલે મંત્રનો જે અભિમંત્રિત થયેલું જળ છે એ બોડીની અંદર જળ જાય એટલે બોડીની અંદર પોઝિટિવ વાઇબ્રેશન આવે છે અને એ પોતે પણ નેગેટિવિટીથી દૂર રહેશે અને વિદ્યા તરફ એનું કોન્સન્ટ્રેશન બનવાનું ચાલુ થશે. નહીંતર અધર એક્ટિવિટીની અંદર અને મંદ ગતિએ અથવા ની યાદશક્તિ ઓછી થાય તેવા આ બધા શ્રાપિત યોગ જેવા જે ગ્રહ છે તો એમને ક્યાંક ને ક્યાંક યાદશક્તિ ઉપર પણ ડેમેજ થતું હોય છે. તો આનું વિધાન પણ ખાસ કરાવી લેવાનું. પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. કમસે કમ પાસ થાય તેવા યોગ તો બની જ રહ્યા છે. પણ આપણી મહેનત
એના ઉપર પણ બહુ જ ઘણું ડિપેન્ડ કરતું હોય છે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે મહેનત કરાવો, ધર્મ અને આ મહેનત આ બંને વસ્તુનો સમન્વય થશે તો ભગવાન 100% પરિણામ આપશે. ચલો, બરોડાથી ચેતનાબેન જોડાઈ ચૂક્યા છે. ચેતનાબેન, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી, હેલો. વાત તો જ્યોતિન્દ્ર ચેતનાબેન. બોલું છું. ચેતનાબેન નહીં, જ્યોતિન્દ્ર બોલું છું. ચેતનાબેન મારા મેસેજ છે. અચ્છા અચ્છા, મારો બોલો બોલો પુત્ર છે ને, ભાઈ. હાજી, કોના વિશે જાણવું છે? મારે મારા પુત્ર બે પ્રશ્ન છે સાહેબ. એટલે તમારા વિશેના છે કે દીકરા વિશેના છે? ના, મારા દીકરા દીકરીના જાણવા છે. ઓકે, કોઈ એકની વાત આપણે થઈ શકશે, એક કુંડલી એક સાથે જોઈ શકાશે. પહેલા કોની કુંડલી જોશું? તો પૂજા, મારી દીકરી છે પૂજા. હા, પૂજાબેનની જન્મ તારીખ જણાવી દો. હા, પૂજાબેનની જન્મ તારીખ બોલો. પૂજાની જન્મ તારીખ 23/10/1992. 23/10/1992. જન્મ સમય કહો. જન્મ સમય રાત્રે 11:30. 11:30. અને સ્થળ રાજકોટ. રાજકોટ. ઓકે, જણાવો શું પૂજાબેનને લઈને શું ચિંતા છે આપને? એમને છે ને 6 વર્ષથી મેરેજ થઈ ગયા છે, હાજી. પણ એમને કઈ ઇસ્યુ નથી, એ જાણવું છે. ઓકે, સંતાન યોગ માટે. ઠીક છે, એટલે કંઈ દવા ચાલુ છે? ડૉક્ટરને તપાસ કરાવી છે? શું કહે છે ડૉક્ટર? નહીં નહીં, કશું ચાલુ નહીં. ઓકે ઓકે, કઈ ઉપાય કર્યા પહેલા કે કુંડળી બતાવી છે પહેલા? નહીં, કોઈને બતાવ્યું નથી. ઓકે. સૌથી પહેલા તમને જ બતાવીએ છીએ. ઠીક છે, ચાલો, આપે વિશ્વાસ રાખ્યો છે તો ચોક્કસપણે કુંડલીમાં આપણે જોઈએ કે એમના ગ્રહ સંયોગ કેવા છે. જો કે સંતાન યોગ માટે પતિ પત્ની બંનેની કુંડલી જોઈએ, પણ અત્યારે આપણે જે દીકરી છે એમની કુંડલીમાં સંતાન યોગ છે કે કેમ તેને લઈને આપણે માર્ગદર્શન આકાશજીનું લઈએ. બિલકુલ બિલકુલ. હવે સૌથી પહેલાં તો સંતાન પ્રાપ્તિ માટે 100% આપણે કદાચ એવું બને કે ક્યાંક ને ક્યાંક મેડિકલની સહાય લેવી પડે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. ભક્તિ અને મેડિકલ આ બંને વસ્તુનો સમન્વય અહીંયા કરવો પડશે. એના માટે ખાસ કરીને સૂર્ય સમાન પુત્ર પ્રાપ્ત થાય તેવા આમના કુંડલીની અંદર બહુ જ સરસ મજાના યોગ બની રહ્યા છે. અને આવા સૂર્ય સમાન જેવા પુત્રની પ્રાપ્તિ માટે સૂર્યનારાયણ ભગવાનની ભક્તિ ઉપાસના કરવી ખૂબ જરૂરી છે. જો શક્ય હોય તો આપે આ દીકરીને કહેવાનું છે કે દીકરી પોતે અથવા દીકરી જમાઈ પોતે બંને જણા જો શક્ય હોય તો રોજે રોજ સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે. સૂર્યોદય પહેલાં ઉઠી અને સૂર્યોદયના સમયે જો અર્ઘ્ય આપવામાં આવશે તો પણ બહુ સરસ ફાયદો થશે. એની અંદર ચંદન પધરાવવાનું પાણીની અંદર અને અર્ઘ્ય આપવાનું. બીજું આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનો અને ચાલતા હરતા ફરતા કામ કરતા વ્હીકલ ચલાવતા પણ પુત્ર પ્રાપ્તિ માટેનો આપ મંત્ર યુટ્યુબ ઉપર પણ સર્ચ કરી શકો છો. દેવકી સુત ગોવિંદમના મંત્ર જાપ બતાવેલા છે. પુત્ર પ્રાપ્તિ સંતાન ગોપાલના મંત્ર જાપ બતાવેલા છે. આ મંત્ર જાપ કરવાથી આપણને ખૂબ ફાયદો થાય એમ છે. રોજના મિનિમમ 756 વખત જો મંત્ર જાપ કરવામાં આવશે તો ખૂબ જ આપણા નજીકના સમયની અંદર હું માનું છું ત્યાં સુધી 2027ની અંદર બહુ જ સરસ મજાના સંતાનના યોગ બતાવી રહ્યા છે. ભગવત કૃપા થશે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ હવે શેફાલીબેન જોડાયા છે મારી સાથે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારું નામ શેફાલી મોદી. હાજી. જન્મ સમય 6:45 અમદાવાદ. પહેલા જન્મ તારીખ જણાવો. 11/4/1972. 11/4/1972 અને જન્મ સમય કીધો આપે 4 વાગે ને 6:45 સવારે. સવારે 6:45 અને જન્મસ્થાન કયું છે આપનું? અમદાવાદ. ઓકે, શેફાલીબેન જણાવો શું જાણવા માંગો છો? અચ્છા, મારે 4th સ્ટેજનું કેન્સર છે. હાજી. મારા બચવાના ચાન્સીસ કેટલા છે? અરે બેન, તમે ટ્રીટમેન્ટ ચાલે છે? હા, ચાલુ છે ટ્રીટમેન્ટ. અચ્છા, ડૉક્ટર શું કહી રહ્યા છે આપને? ડૉક્ટર મને છેલ્લા 1.5 વર્ષથી 6 મહિનાનો ટાઈમ આપી રહ્યા છે, એટલે ખબર નથી પડતી. અચ્છા, 1.5 વર્ષથી 6 મહિનાનો સમય આપી રહ્યા છે, પણ આપની આવરદા છે અને અચ્છા, પણ તમને શું લાગે છે? તમે ચિંતા કરી રહ્યા છો આવા સમયમાં કે તમે જીવન પ્રત્યે કેટલા આશાસ્પદ છો? ના, મને લાગે છે કે હું બચી જઈશ. હા, મને તમારા અવાજ ઉપરથી એવી જ એનર્જી ફીલ થઈ રહી છે. જો જે ભગવાન કરે એ તો ઠીક છે, ડૉક્ટર પણ તપાસ કરી રહ્યા છે, દવા કરી રહ્યા છે, પણ તમારો આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને મને લાગે છે ડૉક્ટર ભલે 6 મહિના કે તમે 1.5 વર્ષ આ કાઢ્યું છે, આ તમારો જે આત્મવિશ્વાસ છે જેને કારણે આટલા એનર્જીથી તમે અમારી સાથે વાત પણ કરી રહ્યા છો. બરાબર છે, પણ આપણા જ્યોતિષશાસ્ત્રમાં જે ઉપાયો છે તે તો આકાશજી જણાવશે જ, પણ મારી તમને ખાસ અપીલ છે કે તમે તમારો આત્મવિશ્વાસ ન ખોતા. કારણ કે જિંદગી કદાચ મોટી હોય ન હોય, પણ તમે જે જિંદગી જીવ્યા છો ને એ ખૂબ મોટું હોય છે અને એ સૌ કોઈ માટે ઉદાહરણરૂપ હોય છે, યાદગાર રૂપ હોય છે.
બસ મારી તો આટલી જ અપીલ છે, પણ હવે આકાશભાઈ જ્યોતિષીય માર્ગદર્શન અનુસાર તમને જે કંઈ પણ ઉપાય કે વિશ્વાસ રાખીને કરજો. અત્યાર સુધી પણ તમારો વિશ્વાસ જીત્યો છે, એ ઉપાયમાં પણ જો વિશ્વાસ રાખશો ચોક્કસપણે આપને તેનો ફાયદો થશે. આકાશજી, ખૂબ અનોખો પ્રકારનો પ્રશ્ન છે, અને મારી એમને શુભેચ્છા પણ છે કે તેઓ દીર્ઘાયુ થાય. પણ કુંડલીમાં આ શું યોગ દેખાડી રહ્યા છે, અને હવે આગામી સમય સ્વસ્થ થવા માટે અથવા જેટલો પણ સમય તેમની પાસે છે એ ખૂબ સારી રીતે જીવવા માટે કયા એવા ઉપાય કે મંત્ર જાપ કરે કે જેથી તેમને સૌથી વધુ ફાયદો આ જ્યોતિષશાસ્ત્રનો થાય? બિલકુલ જણાવીએ. હવે સૌથી પહેલાં છે ને એવું કહેવાય છે કે જન્મ, મરણ અને પરણ આ ત્રણ વસ્તુ કુદરત એના હાથમાં જ રાખે છે, જે આપણે બધા જ જાણીએ છીએ. અને છતાંય ક્યાંક ને ક્યાંક આપણને એવો ભરોસો છે કે જ્યોતિષ વિદ્યાની અંદર પણ અમને પણ ઘણી વખત બહુ જ શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા હોય છે, જેમ કે લોકોના કામ થતા હોય છે. અને ઘણી વખત તો અમે અમારા જીવનની અંદર અમુક આવા એક્સપેરિમેન્ટ કરીને જોયા છે કે ઓકે અમને આવું સારું રિઝલ્ટ મળ્યું છે તો બીજાને સજેશન આપીએ અને એમને પણ સારું ફળ મળશે. હવે બીજું હું તમને ખાસ કરીને જણાવું ત્યારે હવે આયુષ્ય સ્થાનની અંદર આમ તો જોવા જઈએ જ્યારે શનિ જેવા ગ્રહની દ્રષ્ટિ થતી હોય ત્યારે લાંબુ આયુષ્ય ભોગવતા હોય છે, પણ અમુક વખતે જ્યારે અમુક ગ્રહોનું જ્યારે પોઝિશન ચેન્જ થતી હોય, ગ્રહબળ જ્યારે ચેન્જ થતા હોય ત્યારે આવી સમસ્યાઓ આવતી હોય છે. અને મારા જીવનની અંદર મેં મેજોરિટી એવું જોયેલું છે કે વાસ્તુ પ્રમાણે નોર્થ ઇસ્ટ ઝોનની અંદર એટલે કે ઈશાન ખૂણાની અંદર કોઈપણ પ્રકારના ટોયલેટ, બાથરૂમ, વોશરૂમ કે અથવા કોઈપણ પ્રકારની ગંદકી કે અથવા ડસ્ટબિન કે આવા કોઈપણ પ્રકારની રેડ કલરની વસ્તુઓ રાખવાથી કે અથવા રેડ કલર હાઇલાઇટ કરવાથી પણ કે આવા તમામ પ્રકારના વાસ્તુ રિલેટેડ આવા જ્યારે થતા હોય ત્યારે કુંડલીમાં ભલે આવા કેન્સર જેવા યોગ ન બતાવતું હોય પણ આવા પ્રોપર્ટી યુઝ કરવાથી પણ અમે એવું જોયેલું છે. જો આવું કશું જો આપણા ઘરની અંદર હોય તો ખાસ કરીને જોજો અને ત્યાંથી એ વસ્તુને રિમૂવ કરવાનો પ્રયત્ન કરજો અથવા પ્રોપર્ટી ચેન્જ કરવાનો પણ જો પ્રયત્ન થઈ શકે તો કરવાનું છે. અચ્છા, હવે એસ્ટ્રોલોજીના માધ્યમથી જોવા જઈએ તો આપના માટે હું માનું છું ત્યાં સુધી હજી ઘણું આપણે જીવી શકીએ તેવા કુંડલીની અંદર યોગ બતાવી રહ્યા છે. અને આ યોગને હજી અને હું માનું છું ત્યાં સુધી, કેમ કે ઘણી વખત અત્યારે દવાઓ બધી ચાલતી હોય એટલે ક્યારેક આપણે ડિમોટિવેટ થઈ જઈએ, કેમ કે શરીર સાથ ના આપતું હોય, દવા સાથ ના આપતી હોય, શરીરમાં પીડાઓ થતી હોય, પણ છતાંય તે આના માટે બેસ્ટ 2 મંત્ર હું તમને સજેશન આપીશ. આપણને જે યોગ્ય લાગે તે કરી શકાય છે. એક તો સરસ મજાનો ચંડીપાઠનો મંત્ર છે, આપ યુટ્યુબ ઉપર પણ સર્ચ કરી શકો છો. રોગાન શૈષા નપહંસી તૃષ્ટા રૂષ્ટા તુ કામાન સકલાન ભિષ્ટા, યુટ્યુબ ઉપર પણ આપ સર્ચ કરજો. આના જો રોજના 756 વખત મંત્ર જાપ થાય છે તો એ ઉત્તમ છે. બીજા નંબર ઉપર મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મબંધને, કેમ કે મહાદેવજી એક જ એવા દેવ છે જે આરોગ્ય અને આયુષ્યના દાતા દેવ કીધેલા છે. તો એ એમની ભક્તિ કરવાથી પણ આની અંદર રિઝલ્ટ અમુક વખતે અમે જોયેલા છે. આના 1.25 લાખ જપ પણ અમે બ્રાહ્મણોએ ઘણી વખત અનુષ્ઠાન કરી અને જેને 2 મહિના છેલ્લા કીધા હોય એને 2 વર્ષ પણ પાસ થયેલા છે. આવા પણ ઘણા ઉદાહરણો અમે જોયેલા છે. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. મહાદેવજીની કૃપા થશે અને આપનું આયુષ્ય બળવાન થશે. હું એક બ્રાહ્મણ તરીકે પણ આપને બહુ જ સરસ આશીર્વાદ આપું છું કે શતમ જીવેમ શરદઃ સતમ ઘું શ્રેણુયામ શરદઃ સતમ બ્રહ્મવામ શરદઃ શતમ અદીનાહ શ્યામ શરદઃ સતમ ભૂયશ શરદઃ સતાત. 100 શરદ ઋતુ સુધી આપને કંઈ ન થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. ચલો, આપની સાથે દુઆ પણ છે, દવા પણ છે અને આપનો આત્મવિશ્વાસ પણ છે અને આ ઉપાય પણ છે. ચોક્કસપણે આપ દીર્ઘાયુ થાઓ અને આપ સ્વસ્થ જીવો એવી અમારી શુભકામના છે. હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ આપ આપના સવાલ પૂછી શકશો, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. હાલ મારી સાથે વિવેકભાઈ જોડાઈ ચૂક્યા છે. વિવેકભાઈ, જણાવો આપને કોના વિશે સવાલ છે? મારા વિશે છે. જન્મ તારીખ જણાવો. 2017માં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. હાજી. મારે ક્યાંય જોબમાં સ્ટેબિલિટી નથી આવતી. 2017માં પૂરું કર્યું, અત્યારે જોબ કરી રહ્યા છો? ના સાહેબ, છે મળે છે ને છૂટી જાય છે એવું બધું છે. ઠીક છે, જન્મ તારીખ જણાવી દો વિવેકભાઈ આપની. જન્મ તારીખ છે 25/11/96. 25/11/1996. જન્મ સમય શું છે આપનો? જન્મ સમય છે 4:23 રાત્રે. ઓકે. 24 ની રાત્રે છે. બરાબર છે. અને જન્મસ્થાન કયું છે આપનું? જન્મસ્થાન છે દેવભૂમિ દ્વારકા. વાહ વાહ, જય દ્વારકાધીશ. સરસ સરસ. હવે વિવેકભાઈ, આમ તો 2017માં આપણે પૂરું કરી લીધું અને 8-9 વર્ષનો સમયગાળો થયો છે. 8 વર્ષમાં કેટલી નોકરી બદલવાની આવી? પછી એવી જોબ મળે છે કે સ્ટેબિલિટી નથી થતી જોબમાં. અચ્છા, 9 વર્ષમાં કેટલી જોબ બદલવી પડી? મારા મેરેજના યોગ્ય ક્યારે છે એ અમારે. હા બરાબર છે, એ બી આપણે જોઈ લઈએ. કામથી સાહેબ લેણા દેણી છે. કઈ ઉપાય કર્યા છે પહેલા કે નહીં? સાહેબ કંઈક વચ્ચે રાહુના જાપ કે એવું કંઈક કરાયું હતું.
અચ્છા, ઠીક છે. ચાલો આપણે કુંડલીની આ બધી ડિટેલ્સ પ્રમાણે જોઈએ કે નોકરીનો યોગ ક્યારે છે અને ત્યારબાદ લગ્નનો યોગ ક્યારે છે. ઠીક છે. હાજી હાજી સાહેબ. બિલકુલ બિલકુલ જણાવી દઈએ. એક ક્યાં તો કામથી લેણા દેણી. બિલકુલ બિલકુલ તમે જે ગામના છો એ ગામનું નામ સાંભળીને જ આનંદ થઈ જાય, કેમ કે જય દ્વારકાધીશ, માગો 10 આપે 20, એ દ્વારકાધીશ. હવે બહુ જ સરસ આપને ઉપાય પણ હું જણાવી દઉં છું. હવે છે ને કુંડલીની અંદર, આપના કુંડલીની અંદર નો ડાઉટ થોડો સંઘર્ષના યોગ તો બતાવી રહ્યા છે, અને રાહુના જપ કરવા કરતાં રાહુને રિડ્યુસ કરવો એ તમારા માટે બહુ જ ઉત્તમ રહેશે. અને કરાવી લીધા છે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને જો એને રિડ્યુસ કરવામાં આવે એટલે કે રાહુનું દાન પૂન કરવામાં આવે છે તો એ આપના માટે બહુ જ સારું રહેશે. કેમ કે અને ખાસ કરીને આપના જેવા વ્યક્તિને હું 100% એવું સજેશન આપતો હોઉં છું, ક્યારે રોકડ રૂપિયો દાનમાં નહીં આપવાનો. કેમ કે જ્યારે તમારા જેવા વ્યક્તિ રોકડ રૂપિયો 10 રૂપિયા કોઈને માન લો કે રોકડ કેશ આપે છે તો એમાં પણ એમના 10 ગણા રૂપિયા જવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આપે બને ત્યાં સુધી કોઈ જેમ કે કોઈને ખવડાવ પીવડાવવામાં વાપરો ત્યાં સુધી ચાલશે, પણ રોકડ કેશ ક્યારે દાનમાં નહીં આપવું. બીજો નંબર ઉપર કે જો શક્ય હોય તો આપે બુધવારના દિવસે લીલા નાળિયેરનું દાન કરી શકાય છે. ટોપરા પાક અથવા ટોપરામાંથી બનતી કોઈ પણ વાનગીઓનું દાન કરી શકીએ છીએ. આવા કોઈ પણ, અને અથવા કાળા તલનું પણ દાન કરી શકીએ છીએ. સફાઈ કર્મચારી હોય તેને આપણે દાન કરવું જોઈએ. બીજું કે આપના ધનસ્થાનના માલિક જે છે મંગળ છે, મંગળ એવું કહેવાય છે મંગલકારી મંગલ છે, અને મંગળે પણ ક્યારેક દંગલ પણ કરાવી શકે છે. એટલા માટે આપણા જીવનમાં ઘણા બધા લાભ થતા પણ બંધ થઈ જાય એવું પણ બને. તો એના માટે સરસ જો હનુમાનજી મહારાજની જો આપ ભક્તિ કરી શકતા હોય તો એ આપના માટે બહુ ફળદાયી રહેશે. હનુમાન ચાલીસાના 11 પાઠ કરવાથી પણ આપણને ફાયદો થશે. જરા ચિંતા કરવાની જરૂર નથી. આપના ઉપર ખૂબ જ ભગવાનની કૃપા થશે. ચલો નેક્સ્ટ લકી કોલર નીતાબેન જોડાઈ ચૂક્યા છે. નીતાબેન, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબાના વહુ માટે સવાલ છે. બાબાની જન્મ તારીખ જણાવો કે વહુની જણાવશો? બાબાની જણાવું છું. 13/7/93. 13/7 સમય રાત્રે 8:14. 8:14 સાંજે. અને જન્મસ્થળ હિંમતનગર. ઓકે. શું ચિંતા છે બાબાની? બોલું છું. બાબાની ચિંતા શું કરો છો કયો? બાબાના જોબ માટે બહાર જવાના યોગ છે, અહીં કેવું છે એવું? તો અહીંયા કરે જ જોબ? અત્યારે તો એને થોડું વાગ્યું હતું, એક્સિડન્ટ થયું હતું એટલે રજા પર થઈ ગયા. ઓકે. તો બહાર ક્યાં જવું છે? બહાર ઓસ્ટ્રેલિયા જવું છે ને. ઓકે. અને શું ભણ્યા તમારા દીકરા? એ BHMS કરી છે. ઠીક છે, BHMS. ઠીક છે, ચાલો જાણીએ આપણે વિદેશ યોગ છે કે કેમ. બરાબર, બિલકુલ જણાવી દઈએ. હવે આપની આ દીકરાના કુંડલીની અંદર અમે જોઈ રહ્યા છે ત્યાં સુધી એમના માટે જે સરસ મજાનો જે વિદેશ યોગ જે બનવો જોઈએ એ ખરેખર લગ્ન પછી બતાવે છે. અને જો લગ્ન થઈ ગયા છે તો એમના માટે વિદેશ યોગ અત્યારે હાલ ચાલી રહ્યો છે. 2027 સુધીમાં ગમે ત્યારે વિદેશના યોગ બની શકે છે. અને જો કદાચ નથી થયા તો આ એક મંત્ર સરસ જણાવું છું, એ મંત્ર દ્વારા વિદેશ પણ જઈ શકાશે અને સારામાં સારી છોકરી પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. આ મંત્ર ખાસ નોંધી લેજો. દેવાનાંચ ઋષિણાંચ ગૃહમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના નિત્ય જપ કરવાથી ફાયદો થાય એમ છે. બીજા નંબર ઉપર ગુરુવારે જો ઉપવાસ થઈ શકે તો કરવાનો છે. અને ખાસ કરીને એ દિવસે તો 100% જેટલા બી થાય એટલા મંત્ર જ્યાં વધારેમાં વધારે કરવાનો પ્રયત્ન કરજો. અને ચણાના લોટમાંથી બનતી વાનગીઓનો નાસ્તો આપ બ્રાહ્મણને પણ કરાવી શકો છો અથવા બ્રહ્મભોજન પણ કરાવી શકો છો. પીળા ફળ ફળાદીનું જો દાન થઈ શકે તો એ ખાસ કરજો. અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. ગુરુવારના દિવસે જો કંઈ સારા ગુરુ કે અથવા સારા બ્રાહ્મણનું પૂજન થઈ શકે તો એ સૌથી સારું રહેશે. જો આવા ઉપાય કરવાથી ભગવાનની કૃપા થાય એમ છે અને જીવનની અંદર આવનાર તમામ પ્રકારના સંકટ, આધિવ્યાધિ, ઉપાધિ સંકટમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થઈ શકે એમ છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. દ્વારકાધીશ. ચલો આવતીકાલે ગુરુ પૂર્ણિમાએ વિશેષ ઉપાય પણ અમે આપને બતાવીશું. અને આજે જે ઉપાય સૂચવ્યા છે એ બદલ આકાશભાઈ આપનું ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે 1:20 અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.